યુપીના કોરિયાના જ્યારે એક યુવકના ઘરની લગ્નની જાણ ઘરે પરત ફરી ત્યારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ ખોરાક ખાધા પછી લગભગ 25 મહેમાનો બીમાર પડ્યા છે અને બીમારમાં લોકોને 7 થી 8 બાળકો પણ સમાવેશ થાય છે અને હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલીક હાલત ગંભીર છે અને તેમને ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા છે. કે મામલાનો ફૂડ પોઈઝનિંગમાં હોવાનું કહેવામાં આવે છે કે ના બિધુનું આ તહસીલમાં પટૌડી ઉલ્લેખનીય છે કે આખી ઘટના બિગુના જિલ્લામાં પટૌડી ગામની આ ઉલ્લેખ છે કે આ સમય ગામની બનેલી એક જ્યારે એનિવર્સરી લગ્નની જાનમાં ફેબ્રુઆરી પરત ફરીને બાદ ગેસ બરપલમાલના પુત્રની લગ્નની જાણ 7 મહેમાનોના ભોજન પીરસવા આવ્યું કે સૂકા શાકભાજી અને સુધેલા બટાકા વગેરેને સેવન કર્યા બાદ અચાનક બાળકોમાં, મહિલાઓમાં તેમજ પુરુષોના ઝાડા ઉલટી થવા લાગ્યા હતા અને તેના કારણે ઘરમાં ખળભળાટ મચી ગયો હતો. આ જ્યારે સ્થિતિમાં વધુ ખરાબ થાય કે મહેમાનો તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે કે ઘણા લોકોને CHC ને બિધુ નામના દાખલ કરવામાં આવ્યા છે જેમને જમ્યા પછી બીમાર પડેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી છે અને ગંભીર રીતે હાલત ડોક્ટરોને તે શેફિયલ મેડિકલ કોલેજમાં રિફર કરી દીધો છે અને આ ગામના અન્ય કેટલાક લોકોની હાલત ગંભીર છે અને ખરાબ હોવાના કહેવામાં નજીકના હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી રહ્યા છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.